કેમ છો મિત્રો? આશા કરું છું કે બધા સ્વસ્થ જશો. તો આજે આપણે જે છે એ આપણો પાર્ટ 6 જોવાના છીએ આપણા માઇક્રો કંટ્રોલર સબ્જેક્ટનો. બરાબર છે, માઇક્રો પ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશન્સ. તો અત્યાર સુધી આપણે શું જોઈ ગયા છીએ એ જોઈ લઈએ. તો કે કંટ્રોલ સિસ્ટમની જરૂરિયાત જે છે, ઇમ્પોર્ટન્સ, એનું મહત્ત્વ જોયું છે. સિસ્ટમ શું છે, કંટ્રોલ મેથડ શું છે. એકચ્યુઅલી કંટ્રોલ મેથડ જે છે ને એને આપણે હજી વધારે ડીપમાં જે છે જોવાના છે. અત્યારે બેઝિક તો આપણે જોયું કે કંટ્રોલ મેથડ શું છે, તો કે આઉટપુટને જે છે ને આઉટપુટને એ આપણે શું કરવાનું છે, ઇનપુટ પ્રમાણે લઈ આવવાનું છે. બરાબર છે, આઉટપુટ ઇનપુટ પ્રમાણે લઈ આવવાનું છે. અને એના માટે જે પણ તમારે ફેરફાર કરવા પડે, બરાબર, તો એ શું છે, કંટ્રોલ મેથડ છે. એ આ ફેરફાર કોણ કરે છે, તો કે કંટ્રોલર કરે છે. બરાબર છે, કંટ્રોલર કરે છે. તો એ કંટ્રોલર જે કરે છે એને શું કહેવાય છે, ફેરફાર એ કંટ્રોલ મેથડ્સ છે. એટલે એ અલગ અલગ, હવે કંટ્રોલર જે છે ને અલગ અલગ રીતે ફેરફાર કરી શકે. બરાબર છે, તો એ કયા અલગ અલગ ફેરફાર હશે તો કે આપણે આગળ જોશું. બરાબર છે, આ જ ચેપ્ટરમાં આવે છે પણ એ આપણે આગળ જોશું ડીપમાં. પછી આપણે શું જોયું હતું, ઓપન લૂપ સિસ્ટમ જોઈ, ક્લોઝ લૂપ સિસ્ટમ જોઈ, એની કમ્પેરિઝન જોઈ. હવે આપણે આગળ જે જોવાના છીએ છે એપ્લિકેશન્સ ઓફ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. કારણ કે જો શું છે કે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે ને એ જનરલી આપણને જે છે એ ક્યાં જોવા મળે, તો કે મેન્યુફેક્ચરિંગ એરિયા જ્યાં હોય, બરાબર છે, ત્યાં જોવા મળે. અથવા તો જે મોટી મોટી કંપનીઝ છે, અથવા તો જે મોટા મોટા ફિલ્ડ છે, બરાબર, ત્યાં આપણને વધારે જોવા મળે. ક્લોઝ લૂપ સિસ્ટમ જે છે ને આપણે રોજબરોજના જીવનમાં બહુ એનો ઉપયોગ જે છે ને એ ઓછો છે. અથવા તો એમ કહીએ કે આપણે રોજબરોજના જીવનમાં એવી વસ્તુઓ આપણે ઓછી વાપરી છે કે જે જનરલી ક્લોઝ લૂપ સિસ્ટમ ઉપર આધારિત હોય. મોટા ભાગે આપણે એવી જ વસ્તુ વાપરતા હોઈએ છીએ કે જે ઓપન લૂપ સિસ્ટમ સાથે કામ કરતી હોય. બરાબર છે, એટલે આ તો ઠીક છે, જનરલ થયું. પણ હવે તો શું છે કે હવે તો ક્લોઝ લૂપ સિસ્ટમ સાથે કામ કરતી પણ મોટાભાગની વસ્તુ આપણે વાપરીએ છીએ. જેમ કે આપણે ખબર છે એર કન્ડિશન થઈ ગયું, બરાબર છે, એર કન્ડિશન થયું, ઓટોમેટિક વોશિંગ મશીન થઈ ગયું, બરાબર છે, ઓટોમેટિક વોશિંગ મશીન થયું, પછી એર કન્ડિશન થયું, પછી હજી યાદ કરો, બરાબર છે. તો હવે આપણે એવી રીતના ક્લોઝ લૂપ સિસ્ટમ ધરાવતી હોય એવી બધી વસ્તુઓ જે છે, એવા બધા એપ્લાયન્સીસ છે આપણે વાપરીએ છીએ. પણ આ તો હું જસ્ટ થોડાક સમય પહેલાંની વાત કરું છું કે થોડા સમય પહેલાં, એટલે કે સમજી લો ને 10 વર્ષ પહેલાં સુધી, 10-12 વર્ષ પહેલાં સુધી મોટાભાગે શું હતું તો કે ઓપન લૂપ સિસ્ટમ જે છે એ વધારે વપરાતી રોજબરોજના જીવનમાં. પણ પછી શું થયું, માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલરનો જેમ જેમ વિકાસ થતો ગયો એમ આપણને ખબર પડતી ગઈ કે આપણે ક્લોઝ લૂપ સિસ્ટમ પણ આપણે આપણા રોજબરોજના જીવનમાં આપણે વાપરી શકીએ છીએ. બરાબર છે, તો આ વાત છે. તો હવે આપણે બંને જોયું છે, બરાબર છે, બંને જે છે એને આપણે જોયું છે, એની કમ્પેરિઝન પણ કરી છે, બરાબર છે. હવે આપણે આગળ જોશું કે ક્લોઝ લૂપ સિસ્ટમના અલગ અલગ ફિલ્ડની અંદર ક્યાં જોવા મળે છે. બરાબર, આપણે આપણા ઘરમાં તો જોયું એસી છે, વોશિંગ મશીન છે, ઓટોમેટિક વોશિંગ મશીન છે, બરાબર છે. તો આ બધી વસ્તુ આપણે જોઈએ. હવે જે અલગ અલગ ફિલ્ડ જે છે, મોટા મોટા ફિલ્ડ જે છે એની અંદર ક્યાં ઉપયોગ થાય છે તો એ આજે આપણે જોવાનું છે. બરાબર, તો આપણે આગળ વધીએ. બરાબર, આ બધું આપણે જોઈ ગયા છીએ. ચાલો ત્યારે તો ઓન ઓફ પ્રકારના, બરાબર છે, એ આપણે જોયા હતા. બરાબર, ચાલો હવે જોઈએ છીએ કે કઈ કઈ જગ્યાએ જે છે એ અલગ અલગ ઉપયોગ થાય છે. હવે જો સર્વો મિકેનિઝમ જે છે ને એ એક પ્રકારની એવી મિકેનિઝમ છે કે જે જનરલી પોઝિશન કંટ્રોલ કરે છે. બરાબર છે, સર્વો મિકેનિઝમ શું કરે છે, એ પોઝિશન કંટ્રોલ કરે છે. હવે સૌથી પહેલી વાત કે આપણે અત્યારે જે જોઈ રહ્યા છીએ એ શું છે, આ તો કમ્પેરિઝન હતું, બરાબર છે. અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એ છે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમના ઉપયોગો. બરાબર છે, ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમના ઉપયોગો એટલે કે એપ્લિકેશન્સ. બરાબર છે, એપ્લિકેશન્સ જોઈ રહ્યા છીએ. હવે અહીં જુઓ, ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમના જે એપ્લિકેશન્સ છે ને એનામાં બે આપણે પાર્ટ પાડી શકીએ કે એક છે સર્વો મિકેનિઝમ અને એક છે રેગ્યુલેટર. બરાબર છે, એક આવશે સર્વો મિકેનિઝમ અને બીજું આવશે રેગ્યુલેટર. જો એક તો આ સર્વો મિકેનિઝમ થઈ ગયું, બરાબર છે, અને બીજું જે છે શું છે, રેગ્યુલેટર્સ. બરાબર છે, રેગ્યુલેટર્સ. હવે જો સર્વો મિકેનિઝમમાં અને રેગ્યુલેટર્સમાં ફરક શું છે,
સર્વો મિકેનિઝમ જે છે ને એ પોઝિશન કંટ્રોલ કરે છે, એટલે કે કોઈ પણ ભૌતિક વસ્તુ હોય છે, કોઈ પણ ભૌતિક વસ્તુ હોઈ શકે છે, બરાબર છે. જેમ કે જો અહીંયા આપણે જોશું કે ગન બેરલ પોઝિશન કંટ્રોલ, ગન બેરલ છે, પછી એરક્રાફ્ટની પાંખો છે, વિંગ છે, પછી કંટ્રોલ રોડ્સ છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે, એની અંદર કંટ્રોલ રોડ્સ હોય, બરાબર છે, એ આપણે જોશું. તો આવી જે ભૌતિક વસ્તુઓ છે ને એની પોઝિશન એટલે કે એની વસ્તુ સ્થિતિ છે, એની સ્થિતિ છે, એને શું કરે છે, સર્વો મિકેનિઝમ કંટ્રોલ કરે છે. અને એના માટે શું વપરાય છે, સર્વો મોટર્સ વપરાય છે પોઝિશન કંટ્રોલ કરવા માટે. જ્યારે રેગ્યુલેટર્સ જે છે ને એ શું કંટ્રોલ કરે છે, ક્વોન્ટિટી એટલે કે રાશિ કંટ્રોલ કરે છે. અહીંયા ભૌતિક વસ્તુ નથી આવતી, અહીંયા શું આવે છે તો કે અભૌતિક કયો કે પછી જેને આપણે જોઈ ન શકીએ એવી વસ્તુઓ, જેમ કે પ્રવાહીનો ફ્લો છે, બરાબર છે, પ્રવાહ, પછી વોલ્ટેજ છે, પછી કરંટ છે, પ્રેશર છે, ટેમ્પરેચર છે. તો આવી બધી જે રાશિઓ છે, ક્વોન્ટિટીઝ, એને કોણ કંટ્રોલ કરે છે તો કે રેગ્યુલેટર્સ કરે છે, બરાબર છે. તો આ જે છે એ મહત્વનો ડિફરન્સ છે. સર્વો મિકેનિઝમ ભૌતિક વસ્તુઓની સ્થિતિ કંટ્રોલ કરે છે, બરાબર, પોઝિશન કંટ્રોલ કરે છે, જ્યારે રેગ્યુલેટર્સ ટેમ્પરેચર, કરંટ, પ્રેશર જેવી અભૌતિક જે છે એ રાશિઓ, ક્વોન્ટિટીઝને કંટ્રોલ કરે છે, બરાબર છે. તો હવે આપણે આગળ જોઈએ, બરાબર. રેગ્યુલેટર્સ આપણે પછી જોશું, અત્યારે સર્વો મિકેનિઝમ જોઈએ. સર્વો મિકેનિઝમ શું છે? સૌથી પહેલે તો એ ક્લોઝ લૂપ સિસ્ટમ છે, એટલે જ આપણે ભણીએ છીએ અત્યારે ક્લોઝ લૂપ સિસ્ટમની એપ્લિકેશન્સમાં. જે મેં કીધું એમ જનરલી એ શું કરે છે, યુઝ ટુ એડજસ્ટ ફિઝિકલ પોઝિશન ઓફ લોડ ઓર હાર્ડ સબસ્ટન્સ, બરાબર છે. લોડ ઓર હાર્ડ સબસ્ટન્સ એટલે ફિઝિકલ જે વસ્તુ છે, ભૌતિક વસ્તુઓ જે છે, બરાબર. લોડ અથવા હાર્ડ સબસ્ટન્સ એટલે ફિઝિકલ જે વસ્તુ છે એની પોઝિશન કંટ્રોલ કરવા માટે વપરાય છે, એટલે કે એની સ્થિતિ બદલવા માટે. જેમ કે ગન બેરલ પોઝિશન કંટ્રોલ છે, એરક્રાફ્ટ વિંગ કંટ્રોલ છે, બરાબર છે, એરેન્જમેન્ટ ઓફ કંટ્રોલ રોડ્સ ઇન ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે, સેટેલાઇટ ટ્રેકિંગ છે, બરાબર છે, CNC મશીનની જે અંદર ટૂલ હોય છે એને કંટ્રોલ કરવું છે. તો આ બધી વસ્તુમાં કેનો ઉપયોગ થાય છે, સર્વો મિકેનિઝમનો ઉપયોગ થાય છે. અને ખાસ ધ્યાન રાખવાની, સર્વો મિકેનિઝમનું જે હાર્દ છે, હૃદય છે, કોણ છે, સર્વો મોટર, બરાબર છે. સર્વો મોટર જે છે એનું હાર્દ છે, હાર્ટ, જેને હાર્ટ કહી શકાય, બરાબર, હાર્ટ કહી શકાય જેને, આનું હાર્ટ એ શું છે, સર્વો મોટર, બરાબર છે. ચાલો તો આગળ વધીએ આપણે. હવે જો જે આપણે ઉદાહરણ જોયા એ બરાબર છે, તો કે ગન બેરલ જે છે, ગન બેરલ તો આપણે જોશું, બરાબર છે. ગન બેરલ સિવાય આપણે કયું ઉદાહરણ જોયું સર્વો મિકેનિઝમમાં, તો કે જે એરક્રાફ્ટની જે વિંગ છે, બરાબર છે, જો તમને અહીંયા દેખાય છે, બરાબર, આ જે વિંગ છે આખી, એને કોણ કંટ્રોલ કરે છે, સર્વો મિકેનિઝમની મદદથી જ એ કંટ્રોલ થાય છે. આ જે છે એ પાંખની છે, બરાબર છે, આ પાંખની વિંગ છે. જ્યારે આ જે છે એ શું છે, ટેઇલ છે, બરાબર. આ પણ જે છે એ કોની મદદથી કંટ્રોલ થાય છે, સર્વો મિકેનિઝમ. આ ટેઇલ જે છે પાછળ હોય ને એરોપ્લેન જે હોય છે એની પાછળના ભાગે, બરાબર. તો આને કંટ્રોલ સર્વો મિકેનિઝમ કરે છે. પછી જુઓ આ શું છે, આ જે છે એ ન્યુક્લિયર રિએક્ટર છે, બરાબર છે. આ ન્યુક્લિયર રિએક્ટર છે. હવે આ જે છે ને ઉપરનો ભાગ છે, આની નીચે જે છે આખું રિએક્ટર હોય છે, બરાબર છે. હવે આ જે તમને સળિયા દેખાય છે ને એ શું છે, કંટ્રોલ રોડ્સ છે. કંટ્રોલ રોડ્સનો ઉપયોગ શેના માટે થાય, તો કે તમે ફિઝિક્સમાં ભણ્યા હશો કે જ્યારે પરમાણુનું વિખંડન થાય, બરાબર, સમજી લો કે પરમાણુ છે, બરાબર છે, આ પરમાણુનું વિખંડન થાય, બરાબર, એટલે એનામાંથી શું, એક ન્યુટ્રોન જે છે, એને આપણે એનું બંબાર્ડમેન્ટ હોય, બરાબર છે. ન્યુટ્રોનને આપણે આ અણુમાં આપણે એની સાથે આપણે અથડામણ કરાવીએ, બરાબર છે, ત્યારે શું થાય, ન્યુટ્રોનની અથડામણ આપણે આ સમજી લો યુરેનિયમનો અણુ છે, એની સાથે આપણે ન્યુટ્રોન એકની અથડામણ કરાવીએ એટલે શું થશે, એ બે અલગ અલગ તત્વોની અંદર વિભાજિત થઈ જશે અને સાથે આપણને 3 ન્યુટ્રોન આપશે. કેટલા? 3 ન્યુટ્રોન. હવે ખરેખર તો પરમાણુ જે છે, યુરેનિયમના પરમાણુને તોડવા માટે એક જ ન્યુટ્રોનની જરૂર છે, બરાબર. તો આ 2 ન્યુટ્રોનનું શું કરવું, તો કે એને જે છે ને કે એબ્ઝોર્બ કરી લેવા પડે. કોની અંદર એબ્ઝોર્બ કરી લેવા પડે, તો જે આ કંટ્રોલ રોડ્સ હોય ને એની અંદર જે છે આ શું થઈ જાય, એબ્ઝોર્બ થઈ જાય. તો હવે આ જરૂરિયાત પ્રમાણે કંટ્રોલ રોડ્સને ઉપર નીચે કરવા પડે, બરાબર છે. તો એના માટે કઈ સિસ્ટમ વપરાય છે, તો કે એના માટે પણ સર્વો મિકેનિઝમ વપરાય છે. પછી આ જે છે, આ જે તમે જુઓ છો એ શું છે, CNC મશીન, એટલે કે જે અલગ અલગ ટૂલ બનાવવા હોય આપણને, ટૂલ તો ચાલો ઠીક છે, પણ આપણે સમજી લો કે મોટા મોટા ગિયર્સ બનાવવા છે, જેમ કે સબમરીનના ગિયર બનાવવા છે, અથવા તો સમજી લો ને કોઈ મોટા મોટા જે છે ટ્રક છે, JCB છે, બરાબર છે, એવા બધા જે મોટા મોટા જે સાધનો છે, વાહનો છે, બરાબર છે, સ્ટીમર છે, સબમરીન છે, એરોપ્લેન છે, ફાઇટર જેટ છે. તો એવા બધા જે મોટા મોટા જે
વાહનો છે, એરક્રાફ્ટ છે, અથવા તો બીજા નાના વાહનોની પણ, બરાબર છે, એવું નથી કે મોટા વાહનો જ, નાના વાહનોના પણ કોઈ ગિયર્સ છે કે કોઈ એવી વસ્તુઓ બનાવવી હોય, બરાબર, તો સીએનસી મશીનનો ઉપયોગ થાય છે. બરાબર, સીએનસી મશીન એની અંદર શું હોય છે તો કે આવી રીતનું સમજી લો એક ટૂલ હોય છે, બરાબર, અને આ જે છે એ શું હોય છે, એ એક કંઈ નહીં, તમે સમજી લો ને એક નળાકાર જ હોય. સમજો શરૂઆતમાં તો નળાકાર જ હોય, આવી રીતનું શરૂઆતમાં તો એક નળાકાર જ હોય, પણ આ ટૂલ જે છે ને એને શું કરે છે, આવી રીતના એને શેપ આપે છે. બરાબર છે, ટૂલ શું કરે છે, એને શેપ આપે છે. આવી રીતના ભાગ જે છે, જે વધારાના ભાગ જે છે એ શું કરે છે, દૂર કરી નાખે. બરાબર, વધારાના ભાગ દૂર કરતું જાય અને જે છે આ નળાકાર જે હોય છે એને શું કરતું જાય, શેપ આપતું જાય. બરાબર, તો આની અંદર પણ સર્વો મિકેનિઝમનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ આપણી મેઇન વસ્તુ, ગન બેરલ પોઝિશન કંટ્રોલ. ગન બેરલ એટલે શું, તો કે તમે અહીંયા જોઈ શકો છો આ મિસાઇલ છે. બરાબર છે, મિસાઇલ જેની અંદર ગોઠવવામાં આવે, બરાબર છે, એને શું કહેવાય, ગન બેરલ કહેવાય. બરાબર, તો ગન બેરલનો પોઝિશન કંટ્રોલ જે છે એ કોની મદદથી થાય છે, તો કે સર્વો મિકેનિઝમની મદદથી થાય છે. કેવી રીતે થાય છે, તો કે આપણે જોઈએ. શરૂઆતમાં આપણે બે વસ્તુ સમજવી પડશે, એક છે અઝીમ્યુથ અને એક છે એલિવેશન. કારણ કે ગન બેરલની અંદર છે ને બે કંટ્રોલ આવશે, એઝીમ્યુથ કંટ્રોલ અને એલિવેશન કંટ્રોલ. હવે પહેલે સમજી લો અઝીમ્યુથ શું છે, પહેલે એલિવેશન સમજી લો કે આ ટેન્ક છે. બરાબર, આની મદદથી આપણે સારામાં સારી રીતે સમજી શકશું. આ ટેન્ક છે. હવે આ ટેન્કની જે આ તોપનું જે નાળચું છે એને જો આ ટેન્ક ઊંચું કરે આવી રીતના, બરાબર છે, નીચેથી ઉપરની તરફ લઈ જાય તો શું કહેવાય, તો કે ટેન્કે આ નાળચાનો એલિવેશન કંટ્રોલ કર્યો કહેવાય. બરાબર છે, એલિવેશન. બરાબર છે, એલિવેશન કહેવાય આને. બરાબર, જો આ તોપનું નાળચું નીચેથી ઉપર લઈ જઈએ તો એને શું કહેવાય, એલિવેશન કંટ્રોલ, અથવા ઉપરથી નીચે પણ લઈ જઈ શકાય. બરાબર છે, તો એને શું કહેવાય, એલિવેશન કંટ્રોલ. હવે જો આ ટેન્કનો ઉપરનો ભાગ ઉપરથી જોઈએ છે, હવે જો આ ટેન્ક, બરાબર, આ નાળચાને ડાબીથી જમણી કે જમણેથી ડાબે, બરાબર છે, ખૂબ જ ખાસ ધ્યાન રાખજો, જમણેથી ડાબે કે ડાબેથી જમણે જો એવી રીતના ટેન્ક આ નાળચાને ફેરવે તો એને શું કહેવાય, અઝીમ્યુથ કંટ્રોલ. બરાબર છે, શું કહેવાય એને, અઝીમ્યુથ. બરાબર છે, અઝીમ્યુથ કંટ્રોલ કહેવાય. બરાબર છે, એલિવેશન એટલે શું, ઉપરથી નીચે, અને અઝીમ્યુથ એટલે શું, ડાબેથી જમણે અથવા જમણેથી ડાબે, કાંઈ પણ. બરાબર છે, તો ઉપરથી નીચે કે નીચેથી ઉપર એટલે એલિવેશન, અને ડાબેથી જમણે કે જમણેથી ડાબે એટલે અઝીમ્યુથ. તો આ ધ્યાન રાખવાનું છે. હવે આ શા માટે જરૂરી છે, તો તમે સમજો કે આ મિસાઇલ જે છે ને આપણે લક્ષ્યાંક ઉપર પહોંચાડવાની હોય. બરાબર, મિસાઇલને ક્યાં પહોંચાડવાની હોય, પોતાના લક્ષ્યાંક ઉપર. તો લક્ષ્યાંક ઉપર પહોંચાડવા માટે આ જે ગન બેરલ છે એને યોગ્ય રીતે આપણે એને પોઝિશનમાં રાખવું પડે ને. બરાબર છે, સમજી લો કે બહુ દૂર ફેંકવી છે આપણે મિસાઇલને, તો આ જે ગન બેરલ છે એને શું કરવું પડે, આવી રીતના ઉપર તરફ લઈ જવું પડે, ઊંચું કરવું પડે. બરાબર છે, અને સમજી લો કે બહુ દૂર તો ફેંકવી જ છે પણ થોડીક ડાબી બાજુ ફેંકવી છે, તો આ ગન બેરલને કઈ બાજુ લઈ જવું પડે, થોડુંક આમ ડાબી બાજુ લઈ જવું પડે આવી રીતે. બરાબર છે, તો આ વસ્તુ જે છે એ બંને વસ્તુ જે છે આ ગન બેરલ કંટ્રોલ સિસ્ટમની અંદર જરૂર છે. એટલા માટે મેં તમને અઝીમ્યુથ અને એલિવેશન સમજાવ્યું. બરાબર, ચાલો આગળ ચાલીએ. તો આ જે છે આપણું ગન બેરલ પોઝિશન કંટ્રોલ સિસ્ટમ છે. હવે કેવી રીતના કામ કરે છે તો જુઓ, ગન સાઇટ સમજો. ગન સાઇટ એટલે શું, તો કે જ્યાં તમે બેઠા છો. બરાબર છે, હવે જો ગન બેરલ જે છે એ તો ક્યાં હશે, ગન બેરલ એ તો યુદ્ધના સ્થળે હશે. બરાબર છે, ગન બેરલ જે છે એ તો યુદ્ધના સ્થળે હશે. તમે ક્યાં હશો, તો કે યુદ્ધના સ્થળથી કેટલાય કિલોમીટર છેટે કંટ્રોલ સ્ટેશન હશે કે જ્યાંથી તમે બધું કંટ્રોલ કરતા હશો. અથવા તમે નહીં તો ચાલો આપણે એમ કહીએ કે જે આર્મીના ઓફિસર્સ છે, બરાબર, એ આ ગન સાઇટ પર હશે. જે ગન બેરલ એટલે કે જે યુદ્ધના સ્થળે જે ગન બેરલ છે એનાથી કેટલાય કિલોમીટર છેટે હોઈ શકે છે. તો હવે કેવી રીતના જે છે, કેવી રીતે જે છે આપણે આ ગન સાઇટથી આપણે ગન બેરલને કંટ્રોલ કરશું, તો કે જુઓ, હવે ગન સાઇટમાં શું હોય છે ખબર છે, ગન સાઇટમાં તમે સમજો કે એક તમે જોયસ્ટિક જોઈએ છે. બરાબર છે, ગેમ રમવા માટે જે છે ને એક બહુ જ જેને કહેવાય ને કે મહત્ત્વનું અત્યારે સાધન માનવામાં આવે છે, જોયસ્ટિક. બરાબર છે, એવી રીતની કંઈક જોયસ્ટિક હોય છે, અહીંયા અલગ અલગ બટન હોય છે. બરાબર છે, કે જેનાથી તમે કંઈક કંટ્રોલ કરી શકો. બરાબર છે, એવી રીતનું જોયસ્ટિક હોય છે. હવે જો આ જોયસ્ટિક જેવું સાધન જે છે ને ગન સાઇટ ઉપર હોય છે, ગન બેરલ તો આપણને ખબર છે યુદ્ધના સ્થળે હોય છે. આ જોયસ્ટિકની મદદથી, બરાબર છે, જોયસ્ટિકને તમે આવી રીતના ડાબેથી જમણે ફેરવી શકો અને આગળથી પાછળ પણ તમે એને ફેરવી શકો. અને આની મદદથી તમે શું કરી શકો, જો આગળથી પાછળ ફેરવો એટલે શું થશે, તો કે આ ગન બેરલ જે છે એ શું થશે, ઉપરથી નીચે થશે. એટલે આ જે છે તમારું જોયસ્ટિક જે છે આગળથી પાછળ કરશો તો ગન બેરલનું શું કંટ્રોલ થશે, એલિવેશન.
बराबर है एलिवेशन। अने जो तमे जोयस्टिक ने डाबेथी जमणे लई जशो तो गन बेरलनुं शुं कंट्रोल थशे तो कि अजीम्यूथ। बराबर है गन बेरलनुं शुं कंट्रोल थशे अजीम्यूथ कंट्रोल थशे। तो आ गन बेरल तो कंट्रोल साइट पर होय छे अने गन साइट जे छे बराबर है गन साइट पर शुं होय छे આવી રીતની कंट्रोल एक सिस्टम होय छे। बराबर जरूरी नहीं कि આવી રીતની જોયસ્ટિક टाइप ज होय बीजुं कंई पण होई शके छे पण महत्वनी वात छे कि आ बे वच्चे डिस्टन्स घणुं छे। तो हवे जुओ मारे योग्य पोजिशन में गन बेरल मूकवी है तो बेनी क्वांटिटी जे छे एने कंट्रोल करवी पड़शे। सौथी पहले अजीम्यूथ अने एलिवेशन। हवे सौथी पहले समझो कि आ जे गन बेरल जे छे ए व्यवस्थित गोठवायेली नथी व्यवस्थित नथी गोठवायेली आ एटले सौथी पहले तो गन साइट उपरथी आपणे कंईक सिग्नल मूकशुं कि भाई एजीम्यूथ अने एलिवेशन। हवे जो अहींया सौथी पहले सर्वो मोटर है बराबर है सर्वो मोटर है। सर्वो मोटर जे छे तमे एने शुं करशो तो कि योग्य रीते तमे जे जोयस्टिक है कि कोईपण बीजी सिस्टम है एनी मददथी आ अजीम्यूथ सर्वो अने एलिवेशन सर्वो ने शुं करशो तमे फरावशो। बराबर एने सिग्नल आपशो एटले ए फरशे। एनाथी तमने शुं मळशे एक जे छे ए इलेक्ट्रिकल क्वॉंटिटी मळशे। बराबर है इलेक्ट्रिकल क्वॉंटिटी मळशे जे तमारा एजीम्यूथ कम्पेरेटर पासे छे। सौथी पहले आपणे अजीम्यूथनुं समजीए। बराबर अजीम्यूथ एटले डाबेथी जमणे। बराबर डाबेथी जमणे ए समजीए। अजीम्यूथ सर्वो फरशे एटले एक इलेक्ट्रिकल सिग्नल जनरेट थशे जे शुं आपशे तमने एक एजीम्यूथ कंट्रोल करवा माटेनुं सिग्नल आपशे इलेक्ट्रिकल सिग्नल ए जशे एजीम्यूथ कम्पेरेटर में। अने साथे साथे जे आ गन बेरल छे एनी अजीम्यूथ पोजिशन शुं छे तो ए जे छे सर्वो मोटरना इलेक्ट्रिकल आउटपुट द्वारा तमने अहींया मळशे एजीम्यूथ कम्पेरेटर पासे। बेने कम्पेरेटर शुं करशे आ बेने कम्पेर करशे पछी जे आवशे ए आवशे एरर सिग्नल। बराबर है अहींया शुं आवशे एरर सिग्नल। बराबर है एरर सिग्नल आवशे। अहींया एरर सिग्नल ने शुं करशे एजीम्यूथ एम्प्लीफायर एम्प्लीफाई करशे अने एने मोकलशे एजीम्यूथ एम्प्लीडाइन ने। हवे एम्प्लीडाइन वडी शुं छे तो जुओ एम्प्लीडाइन एटले रोटरी पावर एम्प्लीफायर। आ जे एम्प्लीडाइन है एनी अंदर शुं होय छे एक मोटर होय छे कि जे जनरेटर ने शुं करती होय छे ड्राइव करती होय छे। एटले कि शुं छे कि मोटर तो फरती ज होय छे। बराबर मोटर ने आपणे अलगथी पावर सप्लाय आपेलो होय छे। बराबर है अने ए मोटर जे छे जनरेटर ने ड्राइव करती होय छे एटले कि जनरेटर ने फरावती होय छे। बराबर आ एम्प्लीडाइन है। हवे एनो उपयोग शुं छे समझो। हवे गन साइट अने गन बेरल बे केटला किलोमीटर छेटे छे केवड़े किलोमीटर छेटे छे। बराबर एटले जुओ कम्पेरेटर अजीम्यूथ कम्पेरेटर में जे तमारू एरर सिग्नल निकळ्युं छे ए तो तमने खबर छे बहु मिली वोल्ट के मिली एम्पियरना लेवलनुं हशे। एने तमे आटला किलोमीटर छेटे पहोंचाडी न शको एटले एजीम्यूथनी मददथी एजीम्यूथ एम्प्लीफायर छे एनी मददथी तमे एने एटलीस्ट केमां कन्वर्ट करो छो तो कि वोल्ट अथवा एम्पियरनी अंदर तमे कन्वर्ट करो छो एटले आटલું મોટું કરી નાખો છો। बराबर છે મિલીમાંથી તમે વોલ્ટ અને મિલી વોલ્ટમાંથી વોલ્ટ કરી નાખો છો તો આ એમ્પ્લીફાય કરો છો। પણ આ વોલ્ટેજ પણ જે છે ને એ ગન બેરલને શું છે કે ગન બેરલનું પોઝિશન કંટ્રોલ કરવા માટે પૂરતું નથી। તમે સમજો કે આટલી મોટી જે સિસ્ટમ છે તમે વિચાર કરો આટલી વિશાળ સિસ્ટમ છે એને તમે શું 230 વોલ્ટની મદદથી આવી રીતના ઉપર નીચે કરી શકશો? નહીં કરી શકો। બરાબર છે 100% નહીં કરી શકો। અને ઇનફેક્ટ સમજો કે જે આપણું જે એરર સિગ્નલ જે છે બરાબર એરર સિગ્નલ કેટલું હોય છે? એરર સિગ્નલ મિલી સમજી લો મિલી વોલ્ટમાં હોય છે। તમે એને એમ્પ્લીફાય કર્યું બરાબર તમે એને એમ્પ્લીફાય કર્યું એમ્પ્લીફાય બરાબર ક્યાં સુધી કર્યું તમે એને એમ્પ્લીફાય ક્યાં સુધી સમજી લો 12 વોલ્ટ સુધી એમ્પ્લીફાય કર્યું બરાબર છે। શું આ 12 વોલ્ટ તમને લાગે છે કે આ આટલા વિશાળ તાઇફો જે છે બરાબર છે આ આખો વિશાળ જે ગન બેરલ છે એને કંટ્રોલ કરી શકે નહીં? 230 નથી કરી શકતું તો 12 ક્યાંથી કરી શકશે? એટલા માટે આ 12 વોલ્ટ જે છે એમ્પ્લીફાય થયેલા જે 12 વોલ્ટ જે છે એ ક્યાં અહીંયા છે અઝીમ્યુથ એમ્પ્લીફાયર પાસે અહીંયા 12 વોલ્ટ છે જ્યાં હું અહીંયા આવી રીતના શેડિંગ કરું છું અહીંયા 12 વોલ્ટ છે એ 100% તમે કોઈ પણ રીતે એને અમુક કિલોમીટર છેટે સુધી લઈ જઈ શકો છો। હવે એ જે છે 12 વોલ્ટ એમ્પ્લીડાઇનને મળશે બરાબર છે એઝીમ્યુથ એમ્પ્લીડાઇનને મળશે। હવે જુઓ એમ્પ્લીડાઇન શું કરે છે તો કે એમ્પ્લીડાઇન જે છે એ રોટરી પાવર એમ્પ્લીફાયર છે એટલે કે સમજી લો તમારે 12 વોલ્ટને કેટલા કરવા છે તો કે 12 વોલ્ટને સમજી લો તમારે 500 વોલ્ટ કરવા છે કે 400 વોલ્ટ કરવા છે 500 વોલ્ટ કરવા છે સમજી લો બરાબર તો એ તમને કરી આપશે બરાબર છે। કેવી રીતે કરી આપશે તો કે જો આ 12 વોલ્ટ તમારે કોને આપવા પડશે તો કે જનરેટરની ફિલ્ડ વાઇન્ડિંગને આપવા પડશે। કોને? જનરેટરની ફિલ્ડ વાઇન્ડિંગને આપવા પડશે અને જનરેટરની આર્મેચર વાઇન્ડિંગમાંથી તમે જે આઉટપુટ લેશો એ તમને શું મળશે?
500 વોલ્ટ. એટલે આ તો હું સમજવા માટે કહું છું, બરાબર છે. બરાબર છે. ફિલ્ડ વાઇન્ડિંગને તમે બહાર આપશો જનરેટરની, એટલે તમને આર્મેચર વાઇન્ડિંગ જે છે, બરાબર છે, એનામાંથી તમને શું મળશે? 500 વોલ્ટ મળશે. અને આ તમે જ્યારે ગન બેરલને આપશો, ગન બેરલને, ત્યારે એની જે એઝિમ્યુથ છે એ કંટ્રોલ થશે. બરાબર, અઝિમ્યુથ એટલે ડાબેથી જમણે કંટ્રોલ થશે. બરાબર છે. હવે અહીંયા મહત્વનું વાત સમજવાની એ છે કે મોટર જે છે એને આપણે અલગથી પાવર સપ્લાય આપવો પડે છે. બરાબર છે. આ મોટર જે છે એ જનરેટરને સતત ફરતું જ રાખે છે. તમારે ફિલ્ડમાં આપો 12 વોલ્ટ, તમને આર્મેચરમાંથી 500 મળશે. અથવા તો તમારે જે પ્રમાણે આઉટપુટમાં વોલ્ટેજ મેળવવા હોય એ પ્રમાણે તમારે મોટરની સ્પીડને કંટ્રોલ કરવી પડે. બરાબર છે. તો જેવી રીતે આપણે એઝિમ્યુથને કંટ્રોલ કર્યો છે, એવી જ રીતના આપણે એલિવેશન એટલે મેં તમને હમણાં જ કીધું, બરાબર, ઉપરથી નીચે અથવા નીચેથી ઉપર, આ તમે કંટ્રોલ કરી શકો. કેવી રીતે? તો કે જો ગન સાઇટ પાસેથી તમે સર્વો મોટરને કંઈક સિગ્નલ જે છે તમે ફેરવો છો, બરાબર, તો સર્વો મોટર ઇલેક્ટ્રિકલ સિગ્નલ જનરેટ કરે છે, જે એલિવેશન કમ્પેરેટર પાસે જાય છે. અને એલિવેશન કમ્પેરેટર પાસે હજી એક શું આવે છે? તો કે ગન બેરલ જે છે, ગન બેરલની જે એકચ્યુઅલ પોઝિશન છે એ પણ આવે છે. બરાબર છે. તો બંને કમ્પેર કરશે. અને જો એરર સિગ્નલ જનરેટ થશે, એટલે કે મારે જે જોઈએ છે એ, જો મારે જે ઊંચાઈ જોઈએ છે, બરાબર, અત્યારે આપણે એલિવેશનની વાત કરી છે, એટલે મારે જે ઊંચાઈ જોઈએ છે ગન બેરલની, એ જો નહીં હોય તો એરર સિગ્નલ જનરેટ થશે. જો જેટલી મને જોઈએ છે એટલી હશે તો નહીં થાય. તો જો સમજી લો કે છે, બરાબર, એરર છે, તો એરર શું કરશે? એલિવેશન એમ્પ્લીફાયર એને એમ્પ્લીફાય કરશે, એને કેટલાક કિલોમીટર છેટે જે એલિવેશન એમ્પ્લીડાઇન છે એને આપશે. બરાબર છે. અને એમ્પ્લીડાઇન શું કરશે? એને એમ્પ્લીફાય કરશે. બરાબર, 12 વોલ્ટ કે 24 વોલ્ટ હશે તો એને કેટલું કરશે? તો કે 400 કે 500 વોલ્ટ કરશે, કે જેનાથી આપણે આ જે ગન બેરલ છે, બરાબર છે, એના એલિવેશનને કંટ્રોલ કરી શકીએ. બરાબર. આ એમ્પ્લીડાઇનનો આઉટપુટ તમે જોઈ શકો છો કોની પાસે જાય છે? એઝિમ્યુથ મોટર પાસે જાય છે. અને એલિવેશન એમ્પ્લીડાઇન જે છે એ કોની પાસે જાય છે? એલિવેશન મોટર પાસે જાય છે. અને છેવટે ગિયર અને મોટરનું કોમ્બિનેશન જે છે એ શું કરે છે? ગન બેરલની પોઝિશનને કંટ્રોલ કરે છે. બરાબર. તો આ જે છે આપણું ગન બેરલ કંટ્રોલ સિસ્ટમ છે. બરાબર. તો આ લેક્ચર આપણે અહીં સુધી રાખીએ છીએ, અને આવતા લેક્ચરમાં આપણે જોશું કે ઓટોમેટિક સેટેલાઇટ ટ્રેકિંગ સિસ્ટમ પણ જે છે એ કેવી રીતે કંટ્રોલ સિસ્ટમ, ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે, અને કેવી રીતે એ કામ કરે છે. બરાબર છે. પછી આપણે રેગ્યુલેટર્સ જોશું. બરાબર, આપણે શરૂઆતમાં જ જોયું કે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે એના સર્વો મિકેનિઝમ અને રેગ્યુલેટર એમ બે પ્રકાર છે. બરાબર. તો આપણે રેગ્યુલેટર્સ પણ જોશું. એની અંદર જોશું ડીસી જનરેટર, વોલ્ટેજ રેગ્યુલેટર કેવી રીતે કામ કરે છે. બરાબર. તો બહુ ઘણું સરસ મજાનું આપણે આગળ હજી જોવાનું છે. તો આપણે અત્યારે અહીંયા જ આ લેક્ચર પૂરું કરીએ. ઓકે, થેન્ક યુ.